લખનૌની ટીમે 27 કરોડ રૂપિયા રિષભ પંત પાછળ ખર્ચ્યા છે, પણ શું તેઓ ઓપનર્સ લેવાનું ભૂલી ગયા? કેકેઆરની ટીમે વેંકટેશ અય્યરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે, પણ હજુ પણ તેઓ કેપ્ટન શોધી રહ્યા છે. ભલે વિલ જેક્સને જવા દીધા હોય, પરંતુ આરસીબીની ટીમનો ટોપ ઓર્ડર એકદમ સ્ટ્રોંગ બની ગયો છે. સીએસકેની ટીમે કેમ ક્વોલિટી ફાસ્ટ બોલર્સ નથી લીધા, અને શું ગુજરાત ટાઇટન્સની નબળાઈ તેમનો મિડલ ઓર્ડર રહેવાની છે? આઈપીએલની 10 ટીમોની કદાચ પ્લેઇંગ 11 તો તમે બનાવી દીધી છે, પરંતુ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આઈપીએલની 10 ટીમોની મજબૂતાઈ એટલે કે સ્ટ્રેન્થ અને નબળાઈ એટલે કે વીકનેસ વિશે. તો ચલો ફટાફટ ઓપ્શન બાદ બનેલી આઈપીએલની 10 ટીમોની સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે જોઈ લઈએ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટના અને આઈપીએલને લગતા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આઈપીએલને લગતા બધા જ વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. હવે સૌથી પહેલા લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરી દઈએ, કારણ કે આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર આ વખતના ઓપ્શનમાં લખનૌની ટીમમાં ગયો છે. તમને બધાને ખબર જ હશે, એલએસજીની ટીમે રિષભ પંતને 27 કરોડ રૂપિયા આપીને ખરીદ્યા. લખનૌની ટીમની સ્ટ્રેન્થની વાત કરીએ તો બેટિંગમાં આપણને રિષભ પંત, મિચેલ માર્શ, નિકોલસ પૂરન અને ડેવિડ મિલર આ ચારેય ધમાકેદાર બેટ્સમેનો મળીને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમનો બેટિંગ ઓર્ડર એકદમ મજબૂત બનાવી દે છે. પણ ભાઈ ઓપનિંગ કોણ કરશે? આ વખતે આઈપીએલ 2025માં લખનૌ સુપર જાયન્ટ્સની સૌથી મોટી વીકનેસ મને લાગી રહી છે કે આ ટીમમાં કોઈ પણ સ્પેશિયાલિસ્ટ ઓપનિંગ બેટ્સમેન છે જ નહીં. એટલે એવા કેસમાં લખનૌની ટીમે મિચેલ માર્શ, આયુષ બદોણી અથવા તો પછી એડન માર્કરમ જેવા બેટ્સમેન પાસેથી ઓપનિંગ કરાવવી પડશે. રિષભ પંત અને નિકોલસ પૂરન જેવા બેટ્સમેન તો પ્રોપરલી મિડલ ઓર્ડર માટે સેટ છે, એટલે એ લોકો તો ઓપનિંગ કરવાના નથી. ડેવિડ મિલર અને નિકોલસ પૂરનની સાથે અબ્દુલ સમદ જેવા ઇન્ડિયન ઓલરાઉન્ડર પણ છે. અને જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પાસે મયંક યાદવ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન અને આકાશદીપ જેવા બોલર્સ પણ તેમણે આ વખતના ઓપ્શનમાંથી લઈ લીધા છે. એટલે ઇન્ડિયન બોલર્સ તો જોવા મળી ગયા, પણ જો એકાદ મોટો ફાસ્ટ ફોરેન બોલર્સ પણ લખનૌની ટીમે આ વખતે ઓપ્શનમાંથી લઈ લીધો હોત તો કદાચ હજુ પણ સ્ટ્રોંગ બોલિંગ યુનિટ બનાવી શકતા હતા. બાકી ઓવરઓલ જોવા જઈએ તો એક સારી અને મજબૂત ટીમ જોવા મળી રહી છે. 10માંથી જો મારે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને રેટ કરવાની હોય તો હું 7.5 તો 100% આપીશ. ત્યારબાદ પંજાબ કિંગ્સની વાત કરીએ કે જેમણે શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયા આપીને ખરીદ્યા છે. પંજાબ કિંગ્સની ટીમ પાસે પણ જો બેટિંગ યુનિટની વાત કરીએ તો એમાં શ્રેયસ અય્યર, પ્રભસિમરન સિંહ, મિડલ ઓર્ડરમાં માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ અને શશાંક સિંહ જેવા ધમાકેદાર બેટ્સમેનો પણ છે કે જે પંજાબ કિંગ્સની બેટિંગ યુનિટને એકદમ સ્ટ્રોંગ બનાવી દે છે. ત્યારબાદ નિહાલ વાઢેરા અને માર્કો યાન્સન જેવા ઓલરાઉન્ડર્સ પંજાબ કિંગ્સને સારી બેટિંગ ડેપ્થ પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ જો બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો એમાં અર્શદીપ સિંહ, ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસન, વિજય કુમાર વૈશાખ અને સ્પિન બોલિંગ ઓપ્શન્સમાં યુઝવેન્દ્ર ચહલ અને હરપ્રીત બ્રાર જેવા ખેલાડીઓ છે. લખનૌની ટીમની જેમ જ પંજાબની ટીમમાં પણ આ વખતે આપણને ઓપનિંગની સમસ્યા જોવા મળી શકે છે, કારણ કે પ્રભસિમરન સિંહની સાથે ઓપનિંગ કરી શકે તેવો કોઈ પણ સ્પેશિયાલિસ્ટ ઓપનર તો પંજાબની ટીમમાં છે જ નહીં. ઓસ્ટ્રેલિયાના જોસ ઇંગ્લિશ કદાચ આપણને પંજાબની ટીમમાંથી ઓપનિંગ કરતા જોવા મળી શકે છે, પરંતુ હજી સુધી આપણે આઈપીએલમાં તેમનું ખાસ પરફોર્મન્સ જોયું નથી. એટલે 100% એક સારો સ્પેશિયાલિસ્ટ ઓપનર તો પંજાબની ટીમ મિસ કરવાની જ છે. જો કદાચ ઓપ્શનમાંથી આ વખતે પંજાબની ટીમે એક સારો સ્પેશિયાલિસ્ટ ઓપનર લઈ લીધો હોત તો કદાચ હજુ પણ તેમની ટીમ સ્ટ્રોંગ બની શકી હોત. પણ સ્ટીલ ઓવરઓલ તો પંજાબની ટીમ એકદમ સ્ટ્રોંગ લાગી જ રહી છે, એટલે હું 10માંથી 8 પોઈન્ટ તો 100% આપી દઈશ. ઇનફેક્ટ આ વખતે શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં પંજાબ કિંગ્સની ટીમ ટોપ 3માં ફિનિશ કરે તો પણ કઈ નવાઈ નહીં. હવે રોયલ રજવાડા રાજસ્થાન રોયલ્સની ટીમની વાત કરીએ તો આરઆરની ટીમનો પણ ટોપ ઓર્ડર એકદમ શોર્ટ લાગી રહ્યો છે. યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને સિમરન હેટમાયર. જયસ્વાલ અને સંજુ સેમસનના રૂપે ઓપનિંગની જોડી પણ એકદમ તાબડતોડ સેટ છે અને મિડલ ઓર્ડર પણ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં જોફ્રા આર્ચર, સંદીપ શર્મા અને આકાશ મધવાલ જેવા ફાસ્ટ બોલર્સ છે, જ્યારે સ્પિન બોલિંગ ઓપ્શન્સમાં આપણને મહિષા થિક્ષણા અને વનિંદુ હસરંગા જોવા મળવાના છે. મતલબ કે બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એકદમ સારો જોવા મળી રહ્યો છે. એક નબળી વસ્તુ મને અત્યારે આ ટીમમાં જોવા મળી રહી છે એ છે પ્રોપર ફિનિશર. કોઈ પણ મેચને સ્ટ્રોંગલી ફિનિશ કરવા માટે એક પ્રોપર ફિનિશર મને અત્યારે રાજસ્થાનની ટીમમાં જોવા નથી મળી રહ્યો, કારણ કે સેમસન, જયસ્વાલ, રિયાન પરાગ અને સિમરન હેટમાયર બાદ ધ્રુવ જુરેલ અને નીતિશ રાણા જેવા પ્લેયર્સ તો છે જ, પરંતુ 170 ના સ્ટ્રાઇક રેટ સાથે સ્ટ્રોંગલી મેચ ફિનિશ કરી શકે તેવા એક ફિનિશરની 100% કમી લાગી રહી છે. સ્ટીલ બેટિંગ અને બોલિંગ ડિપાર્ટમેન્ટ એકદમ સારો હોવાથી રાજસ્થાન રોયલ્સની ટીમને પણ હું 10માંથી 8 માર્ક તો 100% આપીશ. મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગની વાત કરીએ તો આ વખતના ઓપ્શનમાં સીએસકેની ટીમે પોતાના જૂના પ્લેયર્સને પાછા લેવાનો ટ્રાય કર્યો છે, અને સીએસકેની ટીમે મેજર ફોકસ સ્પિન ડિપાર્ટમેન્ટને સ્ટ્રોંગ બનાવવાનો કર્યો હોય એવું લાગી રહ્યું છે. રવિન્દ્ર જાડેજાની સાથે રવિચંદ્રન અશ્વિન અને નૂર અહેમદ. જસ્ટ ઇમેજિન. એટલે સ્પિન ફ્રેન્ડલી પિચો ઉપર તો આપણને સીએસકેની ટીમનું ડોમિનેશન 100% જોવા મળવાનું છે. બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડની સાથે ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રને પણ સીએસકેની ટીમે આ વખતે ઓપ્શનમાંથી પાછા લઈ લીધા છે. આ ઉપરાંત સીએસકેના ટોપ ઓર્ડરમાં આ વખતે આપણને રાહુલ ત્રિપાઠી અને દીપક હુડ્ડા જેવા ઇન્ડિયન ટેલેન્ટેડ પ્લેયર્સ પણ જોવા મળવાના છે. એઝ એન ઓલરાઉન્ડર અને ફિનિશર શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા તો હતા જ, પરંતુ આ વખતે આઈપીએલના ઓપ્શનમાંથી સીએસકેની ટીમે સેમ કરનને પણ પોતાની ટીમમાં લઈ લીધા છે. અને ધ અલ્ટિમેટ ફિનિશર આપણા માહીભાઈ તો છે. બેટિંગમાં મિડલ ઓર્ડર થોડો ઇનએક્સપિરિયન્સ 100% લાગી રહ્યો છે, પણ જો ભાઈ રહાણે જેવા પ્લેયર્સ પણ સીએસકેની ટીમમાં જઈને સારું પરફોર્મ કરી શકતા હોય, મીન્સ કે અગ્રેસિવલી રમી શકતા હોય, તો પછી રાહુલ ત્રિપાઠી અને દીપક હુડ્ડાનો પણ આ વખતે આપણને નવો અવતાર જોવા મળી શકે છે. બાકી બોલિંગ ડિપાર્ટમેન્ટમાં સ્પિન યુનિટ તો એકદમ સ્ટ્રોંગ છે, પરંતુ પથિરાણાની સાથે કોઈ એક મોટો ફોરેન પેસર નથી, અને દીપક ચહરના ગયા બાદ ખલીલ અહેમદે પાવર પ્લેમાં બોલિંગ કરવાની જવાબદારી ઉઠાવવી પડશે. જો કે ભારતના યંગસ્ટર અંશુલ કંબોજ પણ છે, અને નેથન એલિસ જેવા પ્લેયર્સ જો ફોર્મમાં આવી ગયા તો સીએસકેની બોલિંગ યુનિટને સ્ટ્રોંગ બનાવી શકે
શકે છે. ઓવરઓલ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને હું 10 માંથી 7.7 આપીશ. હવે રિષભ પંતના ગયા બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ કેવી લાગી રહી છે એની વાત કરીએ તો બેટિંગમાં ફ્રેઝર મેકગર અને ટ્રિસ્ટન સ્ટપ્સ તો હતા જ. હવે કેએલ રાહુલ અને હેરી બ્રુક પણ આપણને દિલ્હીની ટોપ ઓર્ડરમાં જોવા મળવાના છે. ઓપનિંગ એકદમ સોર્ટેડ લાગી રહી છે. મિડલ ઓર્ડરમાં હેરી બ્રુક અને ટ્રિસ્ટન સ્ટપ્સની સાથે અભિષેક પોરેલ તો છે જ, અને એઝ અ ફિનિશર અક્ષર પટેલની સાથે લાસ્ટ ટાઈમની આઈપીએલના હીરો આશુતોષ શર્મા પણ આ વખતે આપણને દિલ્હી કેપિટલ્સની ટીમમાંથી રમતા જોવા મળવાના છે. ફાફ ડુ પ્લેસિસને પણ આ વખતે ઓપ્શનમાંથી દિલ્હી કેપિટલ્સની ટીમે લઈ લીધા છે. એટલે ભલે એક પ્રોપર સ્ટ્રોંગ ફિનિશર નથી જોવા મળી રહ્યો, પરંતુ કામ ચાલી જાય એવું તો લાગી જ રહ્યું છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મિચેલ સ્ટાર્ક અને ટી નટરાજન જેવા બોલર્સને દિલ્હીએ આ વખતે ખરીદી લીધા છે. મુકેશ કુમાર તો હતા જ, અને સ્પિન બોલિંગ ઓપ્શન્સમાં અક્ષર પટેલ અને કુલદીપ યાદવ. એટલે બોલિંગ યુનિટ તો ભાઈ દિલ્હી કેપિટલ્સનું 100% મજબૂત લાગી રહ્યું છે. ઇનફેક્ટ જીટીમાંથી મોહિત શર્મા પણ આ વખતે દિલ્હીમાં આવી ગયા છે. બસ એક પ્રોપર ફિનિશર હોત તો કદાચ દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ પણ મજબૂત બની શકી હોત. સ્ટીલ દિલ્હી કેપિટલ્સની ટીમને હું 10 માંથી 8 પોઈન્ટ આપીશ. સનરાઇઝર્સ હૈદરાબાદ ધ ઓરેન્જ આર્મીની વાત કરીએ તો બેટિંગ ડિપાર્ટમેન્ટ તો આ ટીમનો ઓલરેડી સ્ટ્રોંગ હતો. 6 ઓવરમાં 100, 11 ઓવરમાં 150 અને 20 ઓવર પૂરી થાય ત્યાં તો 250 રન પૂરા. ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને ક્લાસિન જેવા ધમાકેદાર બેટ્સમેનો તો હતા જ, પરંતુ હવે ઈશાન કિશાન પણ હૈદરાબાદની ટીમમાં જોડાઈ ગયા છે. એટલે જો કદાચ આ વખતે આઈપીએલ 2025માં હૈદરાબાદની ટીમ તરફથી 20 ઓવરમાં 300 રન પણ ક્રોસ થઈ જાય તો કંઈ નવાઈ નહીં. ગુજરાત ટાઇટન્સમાંથી અભિનવ મનોહર પણ આ વખતે હૈદરાબાદની ટીમમાં જતા રહ્યા છે. એટલે નીતિશ રેડ્ડી અને ક્લાસિનની સાથે મળીને તેઓ ફિનિશરનો રોલ પણ કરી શકે છે. ઓલરાઉન્ડરમાં ભારત માટે ડેબ્યુ કરી ચૂકેલા સુપરસ્ટાર નીતિશ રેડ્ડી તો છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કેપ્ટન પેટ કમિન્સની સાથે આ વખતે મોહમ્મદ શામી અને હર્ષલ પટેલ પણ ફાસ્ટ બોલર્સની ભૂમિકામાં જોવા મળવાના છે. સિમરજીત સિંહ તરીકે પણ એક સારો બેકઅપ ઓપ્શન છે. અને જો સ્પિન બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો રાહુલ ચહરને આ વખતે હૈદરાબાદની ટીમે ખરીદી લીધા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ફરી એક વખત હૈદરાબાદની ટીમ એટલીસ્ટ ઓન પેપર તો એકદમ સ્ટ્રોંગ લાગી જ રહી છે. અને જો બધા જ પ્લેયર્સ ફોર્મમાં રહ્યા અને સારી રીતે એક્ઝિક્યુટ કર્યું તો મેદાનમાં પણ હૈદરાબાદની ટીમ આ વખતે હલ્લાબોલ કરવાની છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને હું 10 માંથી 8.5 માર્ક 100% આપી દઈશ. આઈપીએલ 2024ના ચેમ્પિયન્સ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે આ વખતે પોતાના વિનિંગ કેપ્ટનને જવા દીધા છે, પરંતુ વેંકટેશ અય્યરને તેમણે ઓક્શનમાંથી 23.75 કરોડ રૂપિયા આપીને લઈ લીધા છે. જસ્ટ ઇમેજિન ભાઈ, 23.75 કરોડ. એટલે બની શકે કે કદાચ વેંકટેશ અય્યર જ આપણને આ વખતે કેકેઆરની ટીમના કેપ્ટન પણ જોવા મળી શકે છે. તમારું શું કહેવું છે મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ટોપ ઓર્ડરમાં આપણને સુનિલ નારાયણની સાથે ક્વિન્ટન ડિકોક અને મિડલ ઓર્ડરમાં અંકુરિશ રઘુવંશી, રિંકુ સિંહ અને વેંકટેશ અય્યર આ 3 બેટ્સમેનો જોવા મળવાના છે. અને જો ફિનિશિંગની વાત કરીએ તો પણ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં રમનદીપ સિંહ અને આંદ્રે રસેલ જેવા ધમાકેદાર ફિનિશરો પણ રહેલા છે. નીતિશ રાણાના બેકઅપ ઓપ્શન તરીકે કદાચ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે આ વખતે ઓપ્શનમાંથી અજિંક્ય રહાણેને પણ ખરીદી લીધા છે. એટલે જો કદાચ યંગસ્ટર અંકુરિશ રઘુવંશીની સીઝન બરાબર ના જાય તો આપણને 3 નંબર ઉપર અજિંક્ય રહાણે પણ જોવા મળી શકે. એટલે ઉપરથી ચાલુ કરીએ તો નારાયણ, ક્વિન્ટન ડિકોક, રિંકુ સિંહ, રસેલ, રમનદીપ, વેંકટેશ અય્યર. બેટિંગ યુનિટ તો કેકેઆર નું એકદમ પાવર હાઉસ બની ગયું છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં પણ સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તીની 8 ઓવરો તો પાકી જ છે. ફાસ્ટ બોલિંગ ઓપ્શન્સમાં ભારતના હર્ષિત રાણા અને વૈભવ અરોરાની સાથે આફ્રિકાના એનરિક નોર્કિયાને આ વખતે કેકેઆરની ટીમે ખરીદી લીધા છે. અને લાસ્ટ ટાઈમ ગુજરાત ટાઇટન્સમાંથી જોવા મળેલા સ્પેન્સર જોન્સન પણ આ વખતે કેકેઆરની ટીમમાંથી રમવાના છે. ઓલરાઉન્ડર્સના બેકઅપ તરીકે કેકેઆરની ટીમે આ વખતે મોઇન અલીને પણ ઓપ્શનમાંથી ઉઠાઈ લીધા છે. એટલે ભાઈ ઓવરઓલ તો કેકેઆરની ટીમ એકદમ સ્ટ્રોંગ લાગી રહી છે. હું ડેફિનેટલી 10 માંથી 9 પોઈન્ટ કેકેઆરની ટીમને આપી દઈશ. આરસીબી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. ભલે ઓપ્શનમાં પહેલા દિવસે ઘણા બધા મીમ્સ જોવા મળ્યા હતા આપણને, પણ બીજા દિવસે સારા પ્લેયર્સ લીધા બાદ આરસીબીની ટીમ કેવી બની છે એની વાત કરીએ તો ટોપ ઓર્ડર તો ઓફકોર્સ એકદમ સેટ લાગી રહ્યો છે. વિરાટ કોહલી, ફિલ સોલ્ટ અને રજત પાટીદાર ત્રણેય બેટ્સમેનો ભેગા થઈને ચિન્નાસ્વામીની બેટિંગ ફ્રેન્ડલી પિચ ઉપર એકદમ તાબડતોડ બેટિંગ કરવાના છે. આરસીબીના ઘણા બધા ફેન્સનું કહેવું છે કે ભાઈ વિલ જેક્સને લઈ લીધો તો વધારે સારું હતું, પણ આમ જોવા જઈએ તો ફિલ સોલ્ટ પણ એ જ પ્રકારના ટોપ ઓર્ડરના બેટ્સમેન છે અને ગઈ વખતની આઈપીએલમાં તેઓ કેકેઆર માટે સારું પરફોર્મ પણ કરી ચૂકેલા છે. એટલે ટોપ ઓર્ડર તો એકદમ સેટ થઈ ગયો છે. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન અને જરૂર પડે તો દેવદત્ત પડીકલનો પણ ઉપયોગ કરી શકે છે. અને એઝ અ ફિનિશર ટીમ ડેવિડ અને કૃણાલ પંડ્યાને આ વખતે આરસીબીની ટીમે આઈપીએલના ઓપ્શનમાંથી ખરીદી લીધા છે. ઇંગ્લેન્ડના 21 જ વર્ષના જેકોબ બેથલ પણ T20માં એક મોટું નામ છે કે જેને આરસીબીની ટીમ આ વખતે આઈપીએલ 2025માં ટોપ ઓર્ડરમાં મોકો આપી શકે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, હેઝલવુડ અને રસિક દાર ચારે પ્રોપર ક્વોલિટી ફાસ્ટ બોલર્સ. અને બેકઅપ ઓપ્શન્સની વાત કરીએ તો એમાં શ્રીલંકાના થુસારા અને આફ્રિકાના લુંગી નગીડી તો છે જ. અને સ્પિન બોલિંગ ઓપ્શન્સમાં આપણને સુયશ શર્મા અને કૃણાલ પંડ્યા આ બંનેની જોડી જોવા મળવાની છે. એટલે આરસીબીનો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એકચ્યુઅલી સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે. મિડલ ઓર્ડર અને ફિનિશિંગમાં થોડો ઇશ્યુ લાગી રહ્યો છે, પણ ઇટ ઓલ ડિપેન્ડ્સ કે ભાઈ ટીમ ડેવિડ અને લિયામ લિવિંગસ્ટોનનું ફોર્મ કેવું રહે છે, કારણ કે આ બંને પ્લેયરના ફોર્મ ઉપર જ આરસીબીનું મિડલ ઓર્ડર પરફોર્મ કરવાનું છે. બાકી ઓવરઓલ પ્લેયર્સની વાત કરીએ તો ખરેખર આરસીબીની ટીમે એક સ્ટ્રોંગ સ્કોર તો બનાવી જ છે. આરસીબીની ટીમને હું 10 માંથી 7.5 રેટિંગ તો આપી જ દઈશ. ગુજરાત ટાઇટન્સ આવા છે. ઓપ્શનમાંથી જોશ બટલર જેવા મોટા પ્લેયરને લઈ લીધા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમનો ટોપ ઓર્ડર તો એકદમ તાબડતોડ જોવા મળી રહ્યો છે. તાબડતોડ એટલે જસ્ટ ઇમેજિન શુભમન ગિલ, જોશ બટલર અને સાઈ સુદર્શન. ઓપનર્સ જ જુઓ ને તમે ખાલી, શુભમન ગિલ અને જોશ બટલર. જો આ બંને પ્લેયર ફોર્મમાં આવી ગયા અને બંને બાજુથી મારવાનું ચાલુ કરી દીધું તો પછી પતી ગયું ને સામેવાળી ટીમનું. એટલે ટોપ ઓર્ડર તો એકદમ રોક સોલિડ બની ગયો છે, પરંતુ મિડલ ઓર્ડર થોડો ઇનએક્સપિરિયન્સ હોય એવું લાગી રહ્યું છે. આ વખતે આપણને ગુજરાત ટાઇટન્સના મિડલ ઓર્ડરમાં શાહરૂખ ખાનની સાથે મહિપાલ લોમરોર, વોશિંગ્ટન સુંદર અને જો ફોરેન પ્લેયર્સની વાત કરીએ તો એમાં ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ અને વેસ્ટ
ઇન્ડિઝના શેરફન રુધરફર્ડ જોવા મળવાના છે. ગ્લેન ફિલિપ્સને તો આપણે બધા જાણીએ જ છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના શેરફન રુધરફર્ડ પણ ખરેખર એક સારા T20 ના હિટર છે. એટલે તેઓ રાહુલ તેવટિયા અને રાશિદ ખાન સાથે મળીને ફિનિશિંગનો રોલ પણ કરી શકે છે. બાકી જો ગુજરાત ટાઇટન્સના બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કોચ નહેરાજીએ 3 વર્ષ સુધી જોવું જ ના પડે એટલો જોરદાર બોલિંગ ડિપાર્ટમેન્ટ બનાવી દીધો છે. બેકઅપના પણ જો તમારે પ્રોફેશનલ બેકઅપ બોલર જોઈતા હશે તો પણ મળી જશે. જલસા કરો તમારે. ડીએસપી સિરાજ, કગિસો રબાડા અને પ્રસિદ્ધ કૃષ્ણા, આ 3 ફ્રન્ટ લાઇન ફાસ્ટ બોલર્સ તો છે જ. એમના બેકઅપ તરીકે અરશદ ખાન, સાઉથ આફ્રિકાના જેરાલ કોટ્ઝે અને ભારતના ઈશાંત શર્માને પણ આ વખતે ગુજરાત ટાઇટન્સના સ્ક્વોડમાં એડ કરી દેવાયા છે. એટલે ફાસ્ટ બોલર્સ તો આપણને જોઈએ એટલા મળી રહેવાના છે. ત્યારબાદ જો સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં તો રાશિદ ખાન જ એકલા કાફી છે. પરંતુ આ વખતે IPL 2025માં વોશિંગ્ટન સુંદર પણ ગુજરાત ટાઇટન્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવાના છે. એટલે ભલે મિડલ ઓર્ડર થોડો ઇનએક્સપિરિયન્સ લાગી રહ્યો હોય, પરંતુ ઓવરઓલ ગુજરાત ટાઇટન્સની ટીમ એકદમ મજબૂત લાગી રહી છે. ગુજરાત ટાઇટન્સની ટીમને જો મારે રેટ કરવાની હોય તો હું 10 માંથી 9 માર્ક તો 100% આપી દઈશ. મુંબઈ ઇન્ડિયન્સની ટીમની વાત કરીએ તો આ ટીમમાં તો ભાઈ અડધા તો ભારતની ટીમના T20 સુપરસ્ટાર જોવા મળતા હોય છે. સૂર્યાભાઈ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા અને બુમરાહ. આટલા મોટા ઇન્ડિયન પ્લેયર્સ IPL ની બીજી કોઈ પણ ટીમમાં જોવા નહીં મળતા હોય. બેટિંગમાં કદાચ એમ લાગતું હતું કે આ વખતે ઈશાન કિશનને રિટેન નથી કર્યા એટલે ઓપનિંગમાં કદાચ થોડા પ્રોબ્લેમ જોવા મળી શકે છે. પરંતુ RCBની ટીમે ઓક્શનમાં વિલ જેક્સને સીધા ગિફ્ટ આપી દીધા. એટલે રોહિત શર્માની સાથે ઓપનિંગમાં વિલ જેક્સ, ત્યારબાદ તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા બની ગઈને પાછી એકદમ તોડું ટીમ. આ ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સના મિડલ ઓર્ડરમાં આપણને નમન ધીર અને રોબિન મિન્સ પણ જોવા મળી શકે છે. રોબિન મિન્સ ગઈ વખતની IPLમાં ગુજરાત ટાઇટન્સની ટીમમાં હતા. એક સારા હાર્ડ હિટર છે અને વિકેટ કીપિંગ પણ સારી રીતે કરી શકે છે. અને જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આ વખતે તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમે બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ વધારે જ સ્ટ્રોંગ બનાવી દીધો છે. ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને દીપક ચહેર અને ટ્રેન્ટ બોલ્ટ તો IPLના ઇતિહાસમાં પાવર પ્લેમાં સૌથી વધારે વિકેટ્સ લેનારા બોલર છે. અને જસપ્રીત બુમરાહ વિશે તો કંઈ કહેવા જેવું જ નથી. પાવર પ્લે હોય, ડેથમાં બોલિંગ કરવાની હોય કે પછી મિડલ ઓર્ડરમાં બોલિંગ નાખવાની હોય, જસપ્રીત બુમરાહના હાથમાં બોલ આપી દો એટલે વિકેટોની તો ગેરંટી જ છે. એટલે મુંબઈની ટીમ પાસે આ વખતે 3 વિકેટ ટેકિંગ ફાસ્ટ બોલર્સ મળી ગયા છે. સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ આ વખતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ન્યુઝીલેન્ડના મિચેલ સેન્ટનર અને અફઘાનિસ્તાનના મિસ્ટ્રી બોલર અલ્લાહ ગઝનફરને લઈ લીધા છે. એટલે ઓવરઓલ જો મુંબઈ ઇન્ડિયન્સની ટીમને જોઈએ તો આપણે આંખો બંધ કરીને વધારે નહીં તો 9 પોઈન્ટ તો 10 માંથી આપી જ દેવા પડે. તો બસ આ હતી IPLના ઓપ્શન બાદ બનેલી 10 ટીમોની સ્ટ્રેન્થ અને વીકનેસીસ. તમારું શું કહેવું છે મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો.